પપ્પા એ પપ્પા પપ્પા મારે દાળ પકવાન ખાવા હે દાળ પકવાન ખાવા હે શું ખાવું હે દાળ પકવાન અત્યારે ક્યાં દાળ પકવાન નો મળે હુઈ જા મારે ખાવા હે એટલે અડધી રાત થઈ ખાવા હે બધું બંધ થઈ ગયું હોય અત્યારે ખાવા હે તારે ક્યાંય નો હોય હુઈ જા સવારે તને હું લઈ જઈશ મારે તારે ખાવા હે ક્યાંય નો મળે બધું બંધ થઈ હુઈ જા ભલે હાલો મારે તારે ખાવા હે હુઈ જા ખાવા હે મારે ખાવા હે દાળ પકવાન લે પણ એલા અત્યારે અડધી રાતે એલા ક્યાંય દાળ પકવાન નો મળે બધું બંધ થઈ ગયું તો હુઈ જા અત્યારે નો હોય કાઈ મન ખાવા લે હું સવારે તને લઈ જાય હુઈ જા તું બધું બંધ થઈ ગયું હોય અત્યારે નો મળે ના લે મારે તારે ખાવા લે સારો લઈ જા લાલ જો ક્યાંક ખોલું હોય ચાલ્યા જા લઈ જવા હાલ હા જો આયા બંધ થઈ ગયું ક્યાંય દાળ પકવાન નથી જો ના હાલો તો ગામમાં હાલ બીજું શું ગામમાં આવેલા યાર હાલો પપ્પા અહીંયા કઈ ખે જો તો હે અહીંયા કઈ ખે હા એટલે અહીંયા કઈ છે શું કે ભાઈ દાળ પકવાન રાખો હા દાળ પકવાન આપણને આપી દો ને એક આ છોકરાએ કજિયો કર્યો અત્યારે દાળ પકવાન દઈ દયો રેડી અડધી રાતે તમારું અડધી રાતે ચાલુ છે હવ અઘોરી દાળ પકવાન વાહ ભાઈ અડધી રાતે ચાલુ જે જાય તમારે 6 થી સવારના 4 વાગ્યા સુધી અને ભૂંગળા બટેકાઈ મળે અને આપણે આ જગ્યા છે જે હિલ બોયઝ હોસ્ટેલની બાજુમાં જે આપણે અઘોરી દાળ પકવાન અને તમે જોઈ શકો છો જે કેસરબાગ થી તમે આવો અંદર અને ડી માર્ટ વાળો રસ્તો કહેવાય ઝુલતા પુલ વાળો રસ્તો કહેવાય અગ્નેશ્વર મહાદેવ મંદિર વાળો રસ્તો જે રસ્તામાં કેસરબાગ આવે ને કેસરબાગ થી તમે આવો જે કહેવાય આપણે બોયઝ હોસ્ટેલ હિલ બોયઝ હોસ્ટેલ ને અહીંયા અઘોરી દાળ પકવાન ને તમારે સાંજના 6 થી સવારના 4 વાગ્યા સુધી મળે દાળ પકવાન વાહ ભાઈ ગરમા ગરમ દાળ હો વાહ ભાઈ વાહ ધુવાણા નીકળે છે અરે જમાવટ થઈ જવાની ખાવાની મજા આવવાની વાહ 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 ભાઈ થઈ ગયા દાળ પકવાન મસ્ત કમ્પ્લેટ વાહ ભાઈ વાહ ખાવાની આવશે મજા
વાહ પપ્પા વાહ, મસ્ત ને મજા આવે દાળ પકવાની હો. જમાવટના જમાવટ ભાઈ વાહ એમને મારે ખાવા જોઈશે. જમાવટના દાળ પકવાન એકવાર ખાવા આવો. એડ્રેસ તો તમને લખીને મળી જ જશે. તમારે દાળ પકવાન એટલે ખાવાની મજા આવે ને તમે ભાઈ શું કે ભાઈ મજા આવી હો ખરેખર આમ જમાવટ છે એમ તમે આમ જ્ઞાતિ એ પ્રજાપતિ. અરે વાહ ભાઈ વાહ પ્રજાપતિઓ એટલે કઈ ઘટે નહીં એમ જમાવટ એમ એક નંબર. આ કેટલો ટાઈમ થયો તમારો અનુભવ? બસ હજી ઓપનિંગ કર્યું જ છે. ઓપનિંગ કર્યું ને આવું મસ્ત સરસ મજા આવે એવા દાળ પકવાન શું વાત છે એમ જમાવટની